મહત્વના સમાચાર વલસાડથી મળી રહ્યા છે। વલસાડના પાંડવકુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીના મોત નીપજ્યા છે। કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામની આ ઘટના છે। વાપીની કેબીએસ કોલેજના 8 વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા। બે રિક્ષામાં સવાર થઈ અને પાંડવકુંડ ફરવા ગયા હતા વિદ્યાર્થીઓ। 4 વિદ્યાર્થીઓ અને રિક્ષા ચાલક ડૂબવા લાગ્યા હતા। રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે અને ડૂબી જવાથી 4 વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે। હાલ તો સ્થાનિકોએ 4 વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢ્યા છે અને પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વાપીની કેબીએસ કોલેજના 8 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા। બે રિક્ષામાં સવાર થઈ અને પાંડવકુંડ ફરવા ગયા હતા વિદ્યાર્થીઓ। 8 પૈકી 4 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મૃત્યુ થયા છે, જ્યારે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે। હાલ તો ઘટના સ્થળ ઉપર પોલીસ છે અને પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, આ ઘટનાને લઈ શું વધુ વિગત? જી, વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામમાં જે આ ગોઝારી ઘટના બની છે ત્યાં પાંડવકુંડ આવેલ છે અને આ પાંડવકુંડમાં 4 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે। વાપીની કેબીએસ કોલેજના 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ કુંડ ફરવા ગયું હતું અને 2 રિક્ષા કરીને આ 8 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા। નહવા પડ્યા ત્યારે 4 વિદ્યાર્થી અને એક રિક્ષા ચાલક ડૂબ્યો હતો, જેને તુરંત સ્થાનિકોને ખબર પડતા રિક્ષા ચાલકને તો બચાવી લીધો, પરંતુ 4 વિદ્યાર્થીઓનું મોત થયું છે। આ વિદ્યાર્થીઓ દમણ સોમનાથ સોની વાઇન શોપની પાછળની ચાલીમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યો અને એક એમને ત્યાં જે ગેસ્ટ આવ્યા હતા, એમ ટોટલ 4 જણાના મોત થયા છે। રિક્ષા ચાલકને બચાવી લેવાયો છે અને અન્ય જે વ્યક્તિઓ હતા તેઓને પણ હાલ જે બચાવ્યા છે તેઓને પણ આ સંદર્ભમાં સારવાર અપાઈ રહી છે। તંત્ર આ સંદર્ભમાં વધુ તપાસ કરી રહી છે। કોલેજના વિદ્યાર્થી છે, કેબીએસ કોલેજ વાપીમાં જે આવેલ છે તે કોલેજના વિદ્યાર્થીઓ છે અને એક સાથે નજીક રહેતા હતા અને આવી રીતે ફરવા ગયા હતા અને જ્યાં ગોઝારી ઘટના બની છે। જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।